મારું નામ ઉર્વશી છે. મારા માતા પિતા આ દુનિયામાં ન હતા. હું નાનપણથી જ અનાથ હતી અને મારું આખું જીવન અહીં તહીં ભટકવામાં પસાર થયું હતું. કહેવાય છે કે સ્ત્રી જ સ્ત્રીનું ઘર આબાદ કરે છે અને તેની ભૂલોને કારણે તે તેનું ઘર પણ બરબાદ કરે છે. જો હું આ મારા અંગત જીવનના આધારે કહું તો તે બિલકુલ સાચું છે. મારું અંગત કામ પણ એ જ હતું જેના દ્વારા હું દિવસ રાત પૈસા કમાવતી હતી અને કોઈ તે સમજતું ન હતું. હું બીજી વ્યક્તિને કેટલી સરળતાથી મૂર્ખ બનાવતી હતી. લોકો કહે છે કે પુરુષ ખૂબ જ હોશિયાર અને બુદ્ધિશાળી હોય છે અને સ્ત્રીઓને ફસાવવાના તમામ રસ્તાઓ જાણે છે. પણ હું કહું છું કે જો સ્ત્રી તેની યુક્તિઓ બતાવવા માથે આવી જાય તો સારાને પાછળ કરી નાખે છે. હું 22 વર્ષની હતી અને ખૂબ જ સુંદર હતી. કોઈ પણ મારી સુંદરતા જોઈ પાગલ થઈ જતું અને દરેક વ્યક્તિ મને મેળવવા ઈચ્છતું. મારી આખી જિંદગી મેં લોકો પાસેથી ખરાબ વાતો સાંભળી હતી અને ખૂબ જ મુશ્કેલી ભર્યું જીવન જીવ્યું હતું. વધુ સુંદર હોવાને કારણે હું ઘણી વખત દુષ્ટ લોકોની નજરનો શિકાર બની હતી. તેથી હું પુરુષોને નફરત કરવા લાગી હતી. મેં ઘણી વખત પોતાને બચાવી હતી. કદાચ જો આ દુનિયામાં મારી નજીકની કોઈ વ્યક્તિ હોત તો તે મારી સંભાળ લેત. જ્યારે હું 5 વર્ષની હતી ત્યારે મારા માતા પિતા એક અકસ્માતને કારણે મૃત્યુ પામ્યા હતા. પછી મારા નાનીએ મને તેમની સાથે લઈ ગયા. પછી જ્યારે હું 10 વર્ષની હતી ત્યારે અમીર પરિવારની એક મહિલા મને તેની સાથે લઈ ગઈ. બાકીનું જીવન મેં એક ઘરમાં વિતાવ્યું જ્યાં મકાન માલિકે મને અનાથ માનીને મને તેના ઘરે લાવી. તેના ઘરનું કોઈ કામ કરવાવાળું ન હતું. તે મને પોતાની સાથે લાવી હતી. મેં 10 વર્ષની ઉંમરે ઘરનું કામ કરવાનું શરૂ કર્યું. મેં નાની ઉંમરે જ રસોઈ બનાવતા શીખી લીધી હતી. તે મહિલાએ મને ત્યાં સુધી તેની સાથે રાખી જ્યારે હું 18 વર્ષની થઈ, કારણ કે તેનો પુત્ર મને પસંદ કરવા લાગ્યો. તેઓને મારા પર શંકા ગઈ અને મારા પર આરોપ લગાવીને મને ઘરની બહાર કાઢી મૂકી અને હું ફરીથી લાચાર થઈ ગઈ. તે પછી મેં નક્કી કરી લીધું હતું કે હવે હું ક્યારેય સીધું જીવન જીવીશ નહીં. હવે હું મારી મરજી મુજબ મારું જીવન જીવીશ, કારણ કે માલકીનનો દીકરો મને પસંદ કરતો હતો. તે મારી ભૂલ ન હતી અને તેને વિચાર્યું કે મેં તેના પુત્રને ફસાવ્યો છે, નહીં તો તે મારી માણસાઈ જોઈને મને તેના ઘરની વહુ બનાવી શકી હોત. પરંતુ મારી ભૂલ ન હોવા છતાં તેઓએ મારા પર આરોપ લગાવ્યો અને મને ઘરની બહાર કાઢી મૂકી. તો હવે હું યોજના બનાવીને મારા જીવનની શરૂઆત કરીશ. સારું થયું કે માલકીને મને મોબાઈલ ફોન આપ્યો હતો અને તે મને દરેક જગ્યાએ તેની સાથે લઈ જતી હતી. તેથી કોઈ પણ છોકરો મને તેનો નંબર આપતો હતો. તેથી જ મેં ઝડપથી જ એ જ નંબર પર ફોન કર્યો અને બધા છોકરાઓ સાથે વાત કરી. આ 3 છોકરાઓ હતા જેમના નંબર મારી પાસે હતા. પછી મેં તેની સાથે પ્રેમભર્યા શબ્દો બોલ્યા અને તેને લૂંટવાનું શરૂ કર્યું. હું કોઈ છોકરાને મળી ન હતી. મેં ફક્ત કોલ પર જ બધા સાથે વાત કરી. હું તે બધાની પાસે મોંઘી ભેટ લેતી અને તેમને વેચીને મારું ગુજરાન ચલાવતી હતી. તેમાંથી એક છોકરાએ મને મારા ખાતામાં થોડા પૈસા પણ આપ્યા. તેથી હું સારી રીતે જીવતી હતી. મારો એક મિત્ર હતો જેની સાથે અમારી બહુ જૂની મિત્રતા હતી અને તે પણ મને પસંદ કરતો હતો. હું માલકીનથી છુપાઈને મારા મિત્ર સાથે વાત કરતી, પણ માલકીનને એવું લાગ્યું કે જાણે હું તેના પુત્ર સાથે વાત કરી રહી છું. મારો મિત્ર ખૂબ સરસ હતો. તેનું નામ શેખર હતું. શેખરે મને કહ્યું કે તું આવીને મારી સાથે રહેવા લાગ, કારણ કે તેનું પણ આ દુનિયામાં કોઈ ન હતું. જ્યારે હું નાની હતી ત્યારે તે મારી નાનીના ઘર પાસે રહેતો હતો અને ત્યારથી
અમે મિત્રો બની ગયા. બાળપણની આ મિત્રતા યુવાની સુધી ચાલુ રહી હતી. મારા મિત્રના ઘરે રહીને મેં એક એકાઉન્ટ બનાવ્યું અને સોશિયલ વર્કિંગનું કામ શરૂ કરી દીધું. હું પોતાને ટીપ ટોપ બનાવી રાખતી હતી અને છોકરો મને જોતાની સાથે જ મારા પ્રેમમાં પડી જતો હતો. મેં છોકરીઓના હકમાં કામ કરવાનું શરૂ કર્યું. જ્યાં પણ છોકરીઓ સાથે અન્યાય થતો ત્યાં મહિલાઓની હકમાં બોલવા માટે હું પહેલી વ્યક્તિ હતી. આ રીતે હું ખૂબ પ્રખ્યાત થઈ ગઈ અને મારી મદદ કરવા તે દરેક છોકરો હતો જે મારી સુંદરતાથી આકર્ષાયેલો હતો. હું મારી સુંદરતાનો પૂરેપૂરો લાભ લેતી. બીજી બાજુ મારા મિત્રએ મને તેના ઘરે રહેવા માટે જગ્યા આપી. અમે બંને સાથે રહેતા હતા. તે મને ખૂબ પ્રેમ કરતો હતો. હું પણ તેને પ્રેમ કરતી હતી, પણ બીજા છોકરાઓ સાથે ફ્લર્ટ કરતી હતી. પૈસા કમાવા માટે મારી પાસે ઘણા પૈસા આવવા લાગ્યા. મારી પ્રેમાળ બોલવાની રીત છોકરાઓને પાગલ કરી દેતી. એક દિવસ એક મહિલા મારી પાસે આવી અને કહ્યું કે મારા પતિ મને ઘરે ખર્ચ માટે પૈસા દેતા નથી, કારણ કે હું અને મારો મિત્ર શેખર અમે સાથે મળીને તે છોકરીઓની પોલીસ સાથે મળી મદદ કરતા હતા અને ક્યાંક પૈસા ખર્ચવા પડતા તો નામ કમાવવા માટે ખર્ચી નાખતા. જો કે તેનો પતિ ઘણો સારો કમાતો હતો. તેમ છતાં હું સમજી શકતી ન હતી કે તે શા માટે તેની પત્નીને પૈસા આપતો ન હતો. તેનો પતિ ખૂબ લાપરવાહ હતો અને તે અમારા વિસ્તારમાં રહેતો હતો. આ માણસને કારણે ઘરમાં ઘણી મુશ્કેલી હતી. મેં આ સ્ત્રીની વાત ખૂબ જ સંતોષથી સાંભળી. તેના પતિનો કારોબાર ઘણો સારો હતો. બધી વાત જાણ્યા પછી મેં કહ્યું, હું તમને મદદ કરીશ. તમે ઘરે જાઓ. હું તમારા પતિ માટે કંઈક વિચારું છું. હું તેને સંપૂર્ણ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ. આ મારું કામ છે. મારી વાત સાંભળીને તે ચૂપ થઈ ગઈ. તેમના પતિનો નંબર મારી પાસે આવી ગયો હતો, કારણ કે શેખરે મને તેનો નંબર આપી દીધો હતો. મેં તે જ રાત્રે તેના પતિને મેસેજ કર્યો. તેમાં હાઈ લખ્યું હતું. જ્યારે પહેલા મેસેજનો કોઈ જવાબ ન આવ્યો ત્યારે મેં બીજો મેસેજ કર્યો. બીજા મેસેજમાં મેં કંઈક અજીબ કર્યું. મેં તેમાં લખ્યું હતું, હાય જાન, 2 વાગી ગયા છે અને તમે મને હજુ સુધી ફોન નથી કર્યો. મેં કહ્યું, તમે જાણો છો કે મારી પાસે કોલ કરવા માટે બેલેન્સ નથી. આ એક આઈડિયો હતો જેનો મારે પ્રયાસ કરવો પડ્યો અને તીર બરાબર નિશાન પર લાગ્યું. માત્ર 5 જ મિનિટ પછી મને તેનો ફોન આવ્યો. મેં વિચિત્ર શૈલીમાં ફોન ઉપાડ્યો અને ખૂબ આતુરતાથી મેં સામેની વ્યક્તિને પૂછ્યું, હેલો, તમે કોણ છો? અને હું તરત જ તેનાથી અજાણ થઈ ગઈ. મેં કહ્યું, મને કહો કે તમે કોણ છો. મેં ખૂબ જ સુંદર અવાજ કર્યો. કોઈ પણ રીતે હું અવાજ બદલવામાં તદ્દન હોશિયાર હતી. મારો અવાજ સાંભળીને કોઈ પણ અનુમાન કરશે કે મારો અવાજ જેટલો સુંદર છે, ચોક્કસ હું પણ એટલી સુંદર જ હોઈશ. આ માણસ સાથે હું એ રીતે વાત કરી રહી હતી કે તેને ખબર ન પડે કે હું તેના જ વિસ્તારમાં રહું છું. તેણે કહેવાનું શરૂ કર્યું, તમારો મેસેજ આવ્યો. મેં કહ્યું કે મેં રોહનને મેસેજ કર્યો હતો, પણ તમારો અવાજ તો રોહન જેવો લાગતો નથી અને આ રોહનનો નંબર લાગતો નથી. તેણે કહ્યું, હું રોહન નથી, મારું નામ વિશાલ છે. મેં કહ્યું, સોરી ડિયર, નંબર આગળ પાછળ થઈ ગયા હશે. અહીંથી મારી વાતચીત શરૂ થઈ ગઈ હતી અને અમે વાત શરૂ કરી તેને લગભગ 1 મહિનો વીતી ગયો હતો અને 1 મહિનામાં મેં તેને પાગલ બનાવી દીધો હતો. તે વ્યક્તિ તેની પત્નીના રોજબરોજના ઘરેલું ઝઘડાઓથી ખૂબ જ કંટાળી ગયો હતો. તેથી તેને મારી વાતો ખૂબ સરસ લાગતી અને હું ઘણા કેશ મારા એકાઉન્ટમાં મંગાવી લેતી, પરંતુ લાખો રૂપિયા પણ મારા માટે કોઈ કામના ન હતા, કારણ કે તે મારા માટે ઓછા હતા. મેં જોયું કે તે માણસ મારા માટે કંઈ પણ કરવા તૈયાર છે. તેથી મેં તેને તેની પત્નીને
છૂટાછેડા આપવાનું કહ્યું અને મારી સાથે લગ્ન કરવાનું કહ્યું. મારી આ વાત પર તે લાંબા સમય સુધી મૌન રહ્યો, પણ થોડી વાર પછી કહેવા લાગ્યો, મારી પત્ની મારા બાળકોની માતા છે. હું તેને કેવી રીતે છોડી શકું? મારા બાળકો તેમની માતા અને મારા વિના બે સહારા થઈ જશે. મેં તેને કહ્યું, એમાં પ્રોબ્લેમ શું છે? હું તમારા બાળકોની સંભાળ રાખીશ. પછી તે બે સહારા પણ નહીં રહે. પણ જુઓ, હું તમારી પત્નીને સહન કરી શકતી નથી અને તે મને સ્વીકારશે નહીં. ધીરે ધીરે તે પણ મારી આ વાત સાથે સંમત થયો. તેણે તેની પત્નીને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું અને થોડા દિવસો પછી તેણે તેને છૂટાછેડા આપી પણ દીધા. તેમનો આ મેસેજ સાંભળતા જ મેં મારો મોબાઈલ નંબર સ્વિચ ઓફ કરી દીધો, કારણ કે મારું આ કામ થઈ ગયું હતું. મેં મોબાઈલમાંથી મારું સિમ કાઢ્યું, તોડી નાખ્યું અને ફેંકી દીધું. તે પછી મારો તે વ્યક્તિ સાથે ક્યારેય સંપર્ક થયો નહીં. થોડા દિવસો પછી તેની પત્ની ફરી રડતી રડતી મારી પાસે આવી અને કહ્યું કે મારા પતિએ મને છૂટાછેડા આપી દીધા છે અને તે મને છોડીને ચાલ્યો ગયો છે. મેં તેને ખોટો અફસોસ કરતાં કહ્યું કે મેં તમારા પતિ સાથે ફોન કરીને વાત પણ કરી નથી અને હજુ સુધી તેમને કંઈ સમજાવ્યું નથી. હું કોઈ કામમાં વ્યસ્ત હતી. મેં વિચાર્યું કે મને કામમાંથી થોડો ફ્રી સમય મળશે તે પછી હું તમારા પતિને બોલાવીશ અને સમજાવીશ. જો તે સમજે તો સારું, નહીં તો પોલીસ તેને સુધારશે. મેં વિચાર્યું કે હું કામમાંથી ફ્રી થઈ આ વાત પર ધ્યાન આપીશ, પરંતુ તમારા પતિએ તમને આટલી જલ્દી છૂટાછેડા આપી દીધા. તેણે કહ્યું મારા પતિનું કોઈ છોકરી સાથે અફેર હતું. તેની વિનંતી પર તેને મને છૂટાછેડા આપી દીધા છે. મેં તેને કહ્યું કે તમે તમારા પતિને મારી પાસે મોકલો, હું તેને સમજાવીશ. આ બધું બરાબર નથી. તેણે કહ્યું પણ તે મારી વાત સાંભળશે નહીં. મેં કહ્યું જો તે તારી વાત નહીં માને તો હું પોલીસ સાથે તમારા ઘરે આવીશ. તેને પોલીસની ધમકી આપો, તે તરત મારી પાસે આવશે. તેને કહ્યું ઠીક છે દીદી, હું પ્રયત્ન કરીશ. મેં તેના પતિ સાથે જે નંબર પર ફોન કર્યો હતો તે સ્વિચ ઓફ હતો. તે માણસ પહેલેથી જ ખૂબ ચિંતિત હતો, કારણ કે ન તો તેને ગર્લફ્રેન્ડ મળી હતી, પરંતુ તેણે હવે તેની પત્નીને પણ ગુમાવી દીધી હતી. જ્યારે તે મારી પાસે આવ્યો ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર લાગતી હતી. શેખર અને હું તેમની પત્નીના વકીલ બની તેમની સામે બેઠા હતા. મેં કહ્યું કે તમારે તમારી પત્ની સાથે આવું ન કરવું જોઈતું હતું. તમે એક સ્ત્રીનું જીવન બરબાદ કરી દીધું છે. તેણે કહેવાનું શરૂ કર્યું કે મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. મેં આ ખૂબ જ ગુસ્સાથી કર્યું છે. મેં કહ્યું તમે ગુસ્સામાં આવીને આવું કામ કર્યું હતું કે પછી તમારું કોઈ બીજી સાથે અફેર હતું? મારી વાત સાંભળીને તે નીચો જોવા લાગ્યો. મેં તેને કહ્યું કે એક પત્ની પત્ની હોય છે. હવે તમારા બાળકોની સંભાળ કોણ રાખશે? મારી વાત સાંભળીને તે ખૂબ જ પરેશાન થઈ ગયો. તેણે કહ્યું કે હવે મારી પાસે આ બાબતનો કોઈ ઉકેલ નથી. મને સમજાતું નથી કે હવે શું કરવું. મારી પત્ની સાથેના મારા લગ્ન ખૂબ જ અપેક્ષાઓ સાથે થયા હતા. મારી પત્ની મારા માતા પિતાની પસંદગીની છે. જો તેમને ખબર પડશે કે મેં તેને આ રીતે છોડી દીધી છે તો તેમને પણ ખૂબ જ દુઃખ થશે. મેં કહ્યું મારી પાસે એક ઉપાય છે, ચિંતા કરશો નહીં. મારી પાસે એક સરસ ઉપાય છે. મેં મારા ચહેરા પર એક મોટું સ્મિત સાથે શેખર પર નજર નાખી. તેને જોઈને મને ઓલ ધ બેસ્ટ કહ્યું. પછી તેણે પણ ખૂબ આશાભરી નજરે મારી સામે જોયું. મેં કહ્યું જુઓ, તમારી પત્ની વિશે હજુ સુધી કોઈને કંઈ જાણવા તો મળ્યું નથી કે તમે તમારી પત્નીને તલાક આપ્યો છે, પરંતુ તમારી પત્ની તમારાથી નારાજ છે કારણ કે તમે તેને છોડી દીધી છે. કોર્ટના કહેવા મુજબ તમે તેને છોડી દીધી છે. શેખરે કહ્યું કે હું તમારી કોર્ટમાં અરજી કેન્સલ કરાવી શકું છું, પરંતુ તેના માટે તમારે અમને કેટલાક પૈસા ચૂકવવા પડશે. પછી તમારી સામે જોવા લાગ્યો.
મેં કહ્યું, સાહેબા, તમારે થોડા પૈસા આપવા પડશે અને પછી તમારી પત્નીએ પણ અમને ખાતરી આપવી પડશે કે હવે તમે તેની સાથે ફરીથી લગ્ન કરવા માંગો છો. ત્યારે તેણે કહ્યું, સાહેબ, હું મારી પત્નીને કોઈ પણ સ્ત્રીના કહેવાથી નહીં છોડું. મને કહો કે મારે તેના માટે કેટલી રકમ ચૂકવવી પડશે. મેં કહ્યું, આ માટે તો તમારે અમને 5 લાખ આપવા પડશે, જે અમારે કોર્ટમાં ખર્ચવા પડશે, અમારે વકીલો સાથે વાત કરવી પડશે અને બીજું અમારા તરફથી ઘણી મહેનત કરવી પડશે. તમારી પાસે જે પણ મિલકત છે તમારે તેને તમારી પત્ની અને તમારા બાળકોને ટ્રાન્સફર કરવી જોઈએ, જેથી તે તમારા પર વિશ્વાસ કરી શકે. અમે તેને સમજાવીશું કે તમે તો ખૂબ સારા વ્યક્તિ છો, તમે ખોટા રસ્તે ભટકી ગયા હતા. તે મારી અને શેખરની વાત સાંભળીને ખુશ થઈ ગયો. તેને કહ્યું, ઠીક છે, હું તમારા ખાતામાં 5 લાખ જમા કરાવી દઈશ. મેં તેને કહ્યું, તમારા ઘરમાં આવું કંઈક થયું હતું તે બહાર ક્યાંય ખબર પડશે નહીં. મેં જે કહ્યું તેનાથી તે ખૂબ ખુશ થયો અને કહેવા લાગ્યો, બસ એટલું જ કે મારું ઘર બરબાદ ન થાય. મને ખબર ન હતી કે હું પત્ની અને મારા બાળકોને તે દગાબાજ છોકરીને કારણે છોડી દઈશ. તે બિચારો વ્યક્તિ ફરી તેનો પસીનો લૂછી રહ્યો હતો, કારણ કે તે તેના માતા પિતાથી સૌથી વધુ ડરતો હતો અને હું તેની મૂર્ખતા પર મારા મનમાં ખૂબ હસી રહી હતી. તેણે બીજા જ દિવસે મારા ખાતામાં 5 લાખ જમા કરાવ્યા અને તમામ મિલકત તેની પત્ની અને બાળકોના નામે ટ્રાન્સફર કરી નાખી. મેં તેની પત્નીને સમજાવ્યું કે હવે તારો પતિ તમને પણ નહીં છોડે અને જો તે તમને છોડી દેશે તો તમે ક્યારેય બેસહારા નહીં બનો, પણ તે બેસહારા બની જશે, કારણ કે તમને છોડ્યા પછી તેની પાસે એક પૈસો પણ બચશે નહીં. તેમની પત્નીને મારો વિચાર ખૂબ જ ગમ્યો અને તેણે મારો ખૂબ આભાર માન્યો, કારણ કે હું મારી વાર્તા યુટ્યુબ પર શેર કરી રહી હતી. હું સોશિયલ વર્કના વિડીયો પોસ્ટ કરતી રહું છું. લોકો મારા ચાહક બની ગયા હતા. ઘણા લોકો મને ઓળખતા હતા. આ કામ કરવાની આડમાં હું મારો પોતાનો એક અલગ ધંધો પણ ચલાવતી હતી. કોઈ પણ રીતે હું ખૂબ કમાતી હતી અને શેખરે પણ મને પૂરો સાથ આપ્યો. તે માણસ ખૂબ જ પરેશાન હતો, આથી તેણે અમને વહેલામાં વહેલી તકે પૈસા આપી દીધા અને તેના ગયા પછી શેખરે અને મેં જોરથી હસી રહ્યા હતા, કારણ કે અમે તેને ખૂબ સારી રીતે બકડો બનાવી દીધો હતો. અમે અમારા ખોટા પ્લાનિંગમાં સફળ થયા અને અમને અમારા પૈસા પણ મળ્યા. પહેલાં મને કોઈ ઓળખતું ન હતું, પણ હવે બધા ઉર્વશીના નામથી મને જાણવા લાગ્યા હતા. શેખર એક ન્યૂઝ રિપોર્ટર હોવાની સાથે જર્નલિસ્ટ પણ હતો. તેણે તેની સાથે મને પણ ફેમસ કરી દીધી હતી. જ્યારે હું છોકરીઓ માટે અવાજ ઉઠાવતી ત્યારે મારી વાત માની લેવામાં આવતી. કેટલાક પુરુષ એવા પણ હોતા જે સહેલાઈથી માનતા નહીં, પણ પછી હું તેને મારી સ્ટાઇલથી સમજાવતી હતી. આ રીતે મહિલાઓ અને છોકરીઓ વચ્ચે મારી સારી ઓળખાણ થઈ ગઈ હતી. ઘણી વખત કેટલાક લોકોએ મને બદનામ કરવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ ત્યારે મારી સાથે તે મહિલાઓની ટીમ ઊભી થઈ ગઈ જેને મેં મદદ કરી હતી અને તે પછી મારી સામે આંગળી ચીંધવાની કોઈની હિંમત ન હતી અને આ મારી 2 વર્ષની મહેનતનું પરિણામ હતું. હું ગરીબ વિસ્તારોમાં જતી અને ત્યાંના લોકોને પૈસા, કપડાં, ભોજન અને આ બધી વસ્તુઓ આપીને મદદ કરતી હતી અને લોકોના ફોટા પણ ક્લિક કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરતી હતી. તેની પરેશાની ભરી સ્ટોરી પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવતી હતી. મેં અહીં નામ કમાવ્યું હતું અને ઇજ્જત પણ. જ્યારે હું લાવારીસ હતી ત્યારે મારી પાસે કંઈ ન હતું, પણ લાવારીસ તો હું હજુ પણ હતી, પણ હવે મારી પાસે પૈસાની તાકાત હતી અને મારું નામ ઘણા લોકોના હોઠ પર આવી ગયું હતું. સારી અને નિર્દોષ ઓળખ પાછળ જે કામ હું કરતી હતી
તેમાંથી લાખોની કમાણી કરતી હતી. હું છોકરાઓ સાથે ફોન પર વાત કરતી અને તેને ખબર ન હોતી કે તે ઉર્વશી જ તેની સાથે વાત કરી રહી હતી. હું મારું નામ અને નંબર બદલીને તેની સાથે વાત કરતી હતી. છોકરાઓ મારી વાતોથી પાગલ થઈ જતા અને આ વાતોથી ખુશ થઈને હું જે કહેતી આ છોકરાઓ તેમ કરતા હતા. પરંતુ આમાંથી હું બહુ ઓછા છોકરાઓને મળી હતી. શેખરે મારા કામમાં મને પૂરો સાથ આપ્યો અને તે મારા બધા રહસ્યો જાણતો હતો. બીજા દિવસે તે મહિલા મારી પાસે આવી અને મારા પગ પકડવા લાગી. કહેવા લાગી, દીદી, હું તમારી ઘણી ઋણી છું. દીદી, તમે મારું ઘર બચાવી લીધું. મારા પતિનું મારા પ્રત્યેનું વર્તન ખૂબ જ સારું થઈ ગયું છે અને તેણે પોતાની તમામ મિલકતો પણ મારા અને મારા બાળકોના નામે કરી છે. હવે તેના પતિને પણ સારી સલાહ મળી ગઈ હતી કે તેણે કોઈ છોકરી સાથે ફોન પર મિત્રતા ન કરવી જોઈએ, નહીં તો તે મોંઘું સાબિત થઈ શકે છે. મેં પોતાને દિલાસો આપ્યો કે મેં તૂટેલા ઘરને જોડ્યું છે. મારો તરીકો ખોટો હતો પણ મારું કામ ઘણું સારું હતું, તેથી મને આ બાબતમાં કોઈ પાપ લાગશે નહીં. હું તેમ વિચારીને મારી જાતને આરામ આપતી હતી. મેં 2 પતિ પત્નીને મળાવ્યા હતા. મારા ભગવાન થોડા મારા પર નારાજ થાય. મારું આ કોમ ખૂબ જ સારું ચાલતું હતું કારણ કે મેં અમીર છોકરાઓને ફસાવ્યા હતા. મારી 5 આંગળીઓ ઘીમાં હતી અને મારી પાસે પૈસાની કમી ન હતી. હું પૈસા આપીને પૈસા કમાતી હતી. જ્યારે હું શરીફ હતી ત્યારે કોઈએ મને માન આપ્યું ન હતું અને જ્યારે હું બગડી ગઈ ત્યારે બધા મારા પગમાં આવીને તેનું કામ કરાવતા હતા. પણ પછી મારી સાથે જે થયું તે કહેવું મારા માટે કદાચ સહેલું નહીં હોય. દિવસ દરમિયાન મારું કામ સામાજિક કાર્ય કરવાનું હતું અને રાતના સમયે મારે આખી રાત જાગીને છોકરાઓ સાથે વાતો કરવાની હતી, જેથી મને થોડા પૈસા મળતા અને એ જ પૈસા મારે સવારે સામાજિક કાર્યોમાં બગાડવા પડતા, જેથી હું મારું નામ બનાવી શકું. અત્યારે મારા પૈસા દરેક જગ્યાએ તો પાકા હતા. એક દિવસ હું મારી કારમાં એક પરણિત છોકરી સાથે વાત કરવા ગઈ. તેનો પતિ દારૂ પીને તેને મારતો હતો અને મેં પોલીસને ફોન કર્યો હતો. તે ગામમાં હતું અને શહેરથી દૂર હતું, તેથી હું મારી કારમાં નીકળી ગઈ અને શેખર તેની ઓફિસમાં કામ કરી રહ્યો હતો. આજે તેની પાસે મારી સાથે ચાલવાનો સમય ન હતો. મારી અને તેની વચ્ચે નજીકતા વધતી જતી હતી. અમે વિચાર્યું કે અમારી પાસે ઘણા પૈસા છે, તેથી હવે અમને ખોટા કામ કરી પૈસા નથી જોઈતા. તેથી હવે મેં વિચાર્યું કે હું ફોન પર વાત કરવાનું બંધ કરીશ, કારણ કે હવે હું પણ ગંભીર બનવા માંગતી હતી. માત્ર મજાક કરવાના બહાને લોકોને મૂર્ખ બનાવીને અઢળક પૈસા લૂંટ્યા હતા. હવે હું અને શેખર એકબીજા સાથે લગ્ન કરીને અમારું પોતાનું ઘર બસાવવા માંગતા હતા. હું ગામના કામમાંથી મુક્ત થઈને ઘરે જવા પાછી નીકળી ગઈ હતી. રાતના લગભગ 12 વાગ્યા હતા. તે સુમસાન રસ્તો હતો અને ચારે બાજુ અંધકાર અને મૌન હતું. આ રૂટ પર માત્ર મારી જ કાર ચાલતી હતી. હું દૂર દૂર સુધી કોઈને જોઈ શકતી ન હતી. મેં લગભગ અડધો રસ્તો પૂરો કર્યો હતો ત્યારે અચાનક મારી કારને બ્રેક લાગી અને મારું કારનું ટાયર પંચર થઈ ગયું. જો કે જ્યારે હું સવારે કાર લઈને નીકળી ત્યારે તે એકદમ ઠીક હતી, કારણ કે કાર સર્વિસમાંથી આવી હતી. ગામડેથી પાછા ફરતી વખતે મેં મારી કાર પર સારી રીતે નજર નાખી ત્યારે બધું બરાબર હતું. કદાચ રસ્તામાં જ કંઈક એવું હતું જેના કારણે ટાયર પંક્ચર થઈ ગયું હતું. મેં કારનો દરવાજો ખોલીને જોયું તો રસ્તા પર ઘણા બધા કાચના કટકા પડ્યા હતા અને તેના કારણે ટાયર પંચર થઈ ગયા હતા, જેના કારણે મારી કારના બંને ટાયર પંચર થઈ ગયા હતા. કદાચ વધુ સ્પીડમાં ગાડી ચલાવતી વખતે મેં ધ્યાન ન આપ્યું હોય, કારણ કે રાત થઈ ગઈ હતી અને મને ઘરે જવાની ઉતાવળ હતી. હવે હું પછતાતી હતી કે મારે અહીં એકલું ન આવવું જોઈતું હતું.
હું શેખરને ફોન કરીને બોલાવી શકતી પણ ન હતી, કારણ કે મારા ફોનની બેટરી પણ ડેડ થઈ ગઈ હતી. હવે મને બિલકુલ સમજાતું ન હતું કે મારે શું કરવું અને કેવી રીતે કરવું. મારે શેખર સાથે વાત કરવી હતી, કારણ કે તેના સિવાય મને કોઈ મદદ કરી શકે તેમ ન હતું. કારણ કે અહીં આ સુમસાન રસ્તા પર મને મદદ કરવાવાળું કોઈ ન હતું. હું બહુ ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. સમય પસાર થતો હતો અને રસ્તા પર ઊભા રહ્યાને લગભગ 2 કલાક વીતી ગઈ હતી અને ત્યાં કોઈ દેખાતું ન હતું. મને એકલું ખૂબ જ ડર લાગતો હતો. હું મારી કાર લઈને ઘરે કેવી રીતે પહોંચી શકું તે મને સમજાતું ન હતું. ઘણા સમયથી હું આવા સુમસાન રસ્તા પર કોઈની કાર આવે તેની રાહ જોતી હતી કે જો કોઈની કાર અહીંથી પસાર થાય તો હું તેની મદદ લઈ શકું. પણ રાત્રિના 2:30 વાગ્યા હતા. હવે મારી સમસ્યાઓ વધુ વધવા લાગી. ત્યારે મને અચાનક દૂરથી કારની આગળની લાઇટો સરકતી જોવા મળી. હું ઊભી રહી અને કાર મારી પાસેથી પસાર થવા લાગી તો મેં હાથનો ઇશારો કરીને કહ્યું, પ્લીઝ હેલ્પ મી. કાર તેજ ગતિએ આગળ વધી, પણ પછી આગળ અટકી અને પછી તે આવીને મારી પાસે ઊભી રહી. જ્યારે કારની અંદર બેઠેલા વ્યક્તિએ કાચ નીચે કરી જોયું તો હું મારી આંખો ઝબકાવવાનું ભૂલી ગઈ. જો બીજી તક મળી હોત તો કદાચ તેની સાથે વાત કરવાની મારી રીત અલગ હોત, પરંતુ આ સમયે હું ખૂબ જ પરેશાન અને ડરી ગઈ હતી. મેં કહ્યું કે મારી ગાડીનું ટાયર પંચર થઈ ગયું છે. શું તમે મને લિફ્ટ આપી શકો છો? આટલું કહીને હું કાર તપાસવા લાગી કે કારની અંદર 1 થી વધારે છોકરાઓ તો નથી ને. જો વધુ હોત તો મેં તેની પાસે લિફ્ટ ન માંગી હોત, કારણ કે મને મારી ઇજ્જત પણ ખૂબ જ પસંદ હતી. તેણે મારી સામે જોયું અને કહેવા લાગ્યો, કદાચ મેં તમને ક્યાંક જોયા છે. મેં કહ્યું, તમે મને YouTube પર જોઈ હશે. હું એક સામાજિક કાર્યકર છું. મારી વાત સાંભળીને તેને કહેવાનું શરૂ કર્યું, તમારું નામ ઉર્વશી છે ને? મેં કહ્યું, હા. તે કહેવા લાગ્યો, હું તમારો વિડીયો જોઉં છું. મને તમારા વિડીયો ખૂબ ગમે છે. હું તમારો ફેન છું. તમે કોઈ ચિંતા કર્યા વગર મારી કારમાં આવીને બેસી જાઓ. હું તમને છોડી દઉં છું. મેં કહ્યું, પહેલાં તમે કારમાંથી નીચે ઉતરો અને મારી કાર સાઈડમાં લાવો. હું સવારે એક મિકેનિકને અહીં મોકલી દઈશ. તે છોકરાએ મારી વાત સાંભળીને તરત ઉતરી મારી કાર સાઈડ પર કરી દીધી. તે ખૂબ જ સુંદર હતો અને મારા જેટલી જ ઉંમરનો દેખાતો હતો. જેમ કે મને છોકરાઓમાં બહુ રસ તો ન હતો, પણ તે ખરેખર એટલું સરસ વ્યક્તિત્વ ધરાવતો હતો કે જેટલી વાર હું તેને જોવા માટે મોં ફેરવી શકું. તેણે તેની કારનો દરવાજો ખોલ્યો અને બહાર આવીને મારી કારને ધક્કો માર્યો. હું આ છોકરા સાથે તેની કારમાં બેઠી અને રસ્તામાં તે થોડી વાતો કરી રહ્યો હતો. મેં તેને કહેવાનું શરૂ કર્યું કે હું એક સામાજિક કાર્યકર છું. હું લોકોને મદદ કરું છું. હજુ મેં વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક તેનો મોબાઈલ વાગ્યો અને તેણે ફોન ઉપાડ્યો. સામેથી કદાચ તેની પત્ની જ તેના પર ગુસ્સે થઈ રહી હતી કે તમે આટલી મોડી રાત્રે ક્યાં ગયા છો. તેણે તેની પત્નીને કહ્યું, મેં તને પહેલાં કહ્યું છે કે હું મારા મિત્રો સાથે જાઉં છું. મને ઘરે આવતા મોડું થશે. તે જ સમયે અચાનક એક ટ્રક કારની સામે આવવા લાગી. તે છોકરાનું આખું ધ્યાન મોબાઈલ પર હતું. મને ડર હતો કે અમારો અકસ્માત થઈ શકે છે. મેં કહ્યું, સામે ધ્યાન આપો, સામેથી એક ટ્રક આવી રહી છે. મારી વાત સાંભળીને તેણે તરત જ કાર તરફ ધ્યાન આપ્યું અને કાર ફેરવી. કદાચ તેની પત્નીએ મારો અવાજ સાંભળ્યો હશે, તેથી જ તે વધુ ગુસ્સે થઈ ગઈ કે તમે કોઈ છોકરી સાથે હતા, પણ તમે મારી સાથે ખોટું બોલી રહ્યા છો કે તમે તમારા મિત્ર સાથે છે. આ ખોટા ઢોંગ તમે મારી સામે ન કરો. કારમાં સંપૂર્ણ મૌન હતું, તેથી હું તેની પત્નીનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકતી હતી અને આ છોકરો પણ સારી રીતે સમજી ગયો હતો કે હું તેની પત્નીની વાતચીત સાંભળી રહી છું. તેણે પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો. પછી તેણે મારાથી નીચું જોવાનું શરૂ કર્યું
અને કહ્યું કે આ પત્નીઓ પણ કેવી હોય છે. મારી પત્ની પણ ખૂબ જ શંકા કરે છે. આટલું કહીને તે જોરથી હસવા લાગ્યો. મેં કહ્યું, તમે પરિણીત છો? તે કહેવા લાગ્યો, હા, હું પરિણીત છું અને મારા લગ્નને હજુ 1 વર્ષ જ થયું છે. હું માની શકતી ન હતી કે આવા સ્માર્ટ છોકરાના પણ વહેલા લગ્ન થઈ ગયા. આ વિશે મને થોડી જલન થઈ રહી હતી. મને એ પણ સમજાતું ન હતું કે શા માટે મને જલન થઈ રહી હતી. હું તેને ઓળખતી પણ ન હતી અને શા માટે હું ઈર્ષા કરું છું. તેમની વાત કરવાની શૈલી અને તેના વ્યક્તિત્વ પરથી હું ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ હતી. જોકે હું છોકરાઓ સાથે અફેર કરતી છોકરી તો ન હતી. હું ખૂબ જ યુવાન અને સુંદર હતી અને હવે હું 26 વર્ષની હતી. પરંતુ હું બીજી છોકરીઓની જેમ કોઈની વાતોમાં આવતી ન હતી. હું છોકરાઓ સાથે વાત કરતી હતી અને તે ફક્ત મારો વ્યવસાય હતો. મારા હૃદયમાં બીજા કોઈ માટે ક્યારેય કોઈ લાગણી ન હતી. શેખર પણ જોતાની સાથે જ મને પસંદ આવ્યો ન હતો, પણ તેનું વર્તન સારું હતું અને તેથી જ હું તેની સાથે લગ્ન કરતી હતી અને તેના સિવાય હું બીજા કોઈ સાથે લગ્ન કરી શકતી ન હતી, કારણ કે તેણે મને ખૂબ સાથ આપ્યો હતો. પણ શેખર સાથે પણ મને એવો પ્રેમ ન હતો જે આ છોકરા સાથે મને થઈ ગયો હતો. મારા હૃદયમાં એક વિચિત્ર લાગણી હતી કે છોકરો ખરેખર સારું વ્યક્તિત્વ ધરાવે છે અને તેણે મને મારા ઘરની બહાર મૂકી દીધી હતી. મેં તેમનો આભાર માન્યો અને હું કારમાંથી નીચે ઉતરવા લાગી કે તરત જ તેણે કહ્યું કે મારું આ કાર્ડ રાખો. મેં તેની સામે આશ્ચર્યથી જોયું. તેણે કહેવાનું શરૂ કર્યું કે તમે પહેલી છોકરી છો જેને મેં મારી કારમાં બેસાડી છે. નહીં તો માત્ર મારી પત્ની જ મારી કારમાં બેઠી હોય છે. તમને કોઈ વસ્તુની જરૂર હોય તો મને ચિંતા વિના કહેજો. મેં તેનું કાર્ડ મારી પાસે રાખ્યું હતું અને તે ખૂબ જ અમીર દેખાતો હતો, પરંતુ તે ખૂબ જ મોટો બિઝનેસમેન હતો. એ તો તેના કાર્ડ પરથી જ લાગતું હતું કે તે ખૂબ જ અમીર છે. મને એવી પણ શંકા હતી કે કદાચ તેને પણ મારું વર્તન પસંદ આવ્યું છે, કારણ કે તે વારંવાર આગળના અડીસામાંથી મને જોઈ રહ્યો હતો. 4-5 દિવસ વીતી ગયા અને હું એ છોકરાને મારા મગજમાંથી બહાર કાઢી શકી નહીં. ખબર નહીં મારી સાથે આવું કેમ થઈ રહ્યું હતું. અહીં શેખરે કહ્યું કે તે મારી સાથે જલ્દી લગ્ન કરશે અને ખબર નહીં એ છોકરાના શબ્દોએ મારા પર એવો કેવો જાદુ કર્યો હતો કે હું તેને મારા મગજમાંથી કાઢી શકી નહીં. તેનો ચહેરો મારી આંખો સમક્ષ વારંવાર ચમકતો જોઈને તેના ચહેરા પરના ડિમ્પલ તેના ચહેરાની નિર્દોષતામાં વધુ વધારો કરતા હતા. હું તેને ખૂબ જ મિસ કરી રહી હતી અને તેની સાથે વાત કરવાનું બહાનું શોધી રહી હતી. વિચાર્યું, ઘણા છોકરાઓ સાથે ફ્લર્ટ કર્યો છે મારી પૈસાની મજબૂરીના કારણે, પણ આ વ્યક્તિ સાથે વાત કરવી મારા તો દિલની મજબૂરી બની ગઈ રહી છે. પરંતુ મને વાતચીત શરૂ કરવા માટે કોઈક બહાનું મળ્યું નહીં. પછી મેં વિચાર્યું કે લોકોની મદદ કરવા માટે હું તેની પાસે કેટલાક પૈસા માંગીશ. રાત્રે 2 વાગ્યે મેં તેને ફોન કર્યો અને ત્રીજી બેલ પર તેને મારો કોલ રિસીવ કર્યો હતો. તેના અવાજ પરથી લાગતું હતું કે તે ગાઢ ઊંઘમાં છે. મેં ઘડિયાળમાં જોયું કે તરત જ મને શરમ લાગી કે મારે તેની સાથે અત્યારે વાત ન કરવી જોઈએ. મને મારી ભૂલ સમજાઈ ગઈ હતી. હું તેના વિચારોમાં જાગતી હતી. જરૂરી નથી તે પણ મારા વિચારોમાં જાગતો હોય. મેં વિચાર્યું કે ફોન ડિસ્કનેક્ટ કરી દેવો જોઈએ, પણ તે કહેવા લાગ્યો કે તમે ઉર્વશી બોલો છો. આ સમયે તમને મારી કેવી રીતે યાદ આવી? તેની પાસેથી સાંભળીને મને આશ્ચર્ય થયું કે તેને કેવી રીતે ખબર પડી કે મેં જ તેને ફોન કર્યો હતો. મેં કહ્યું, તમે કેવી રીતે જાણો છો કે મેં તમને ફોન કર્યો છે? તમને મારો નંબર કેવી રીતે મળ્યો? તેને કહ્યું, મેડમ, તમે તમારું પર્સ મારી કારમાં છોડી ગયા હતા. હું ઘણા સમયથી તમારા ફોનની રાહ જોઈ રહ્યો હતો કે તમે ક્યારે તમારા પર્સનું પૂછવા માટે મને ફોન કરશો, પરંતુ તમે ક્યારેય વાત કરી નહીં અને મારી એટલી ભૂલ થઈ ગઈ કે મેં તમારો પર્સ ખોલી જોઈ લીધો
પણ મેં અંદરથી એક રૂપિયો પણ લીધો નથી. તેમાં માત્ર એક સામાજિક કાર્યકરનું કાર્ડ હતું, જેમાં તમારો ફોન નંબર હતો. તેથી મેં મારા ફોનમાં તમારો મોબાઈલ નંબર સેવ કર્યો હતો. મને તો યાદ પણ ન હતું કે હું તેની કારમાં મારો પર્સ ભૂલી ગઈ હતી. હવે હું તેની સાથે વાત કરવાનું સારું બહાનું મને મળી ગયું હતું. મેં કહ્યું, માફ કરજો, તમને સમસ્યાનો સામનો કરવો પડ્યો હશે, પરંતુ કૃપા કરે બને તેટલી વહેલી તકે મારું પર્સ મારા ઘરે મોકલો. તમારો ખૂબ ખૂબ આભાર. તેણે કહેવાનું શરૂ કર્યું કે આપણે એકબીજા સાથે કોફી પીતા કેમ વાત ન કરી, અને પછી હું તમારું પર્સ આપી દઈશ. હું આ સાંભળીને ખૂબ ખુશ થઈ ગઈ, અને બીજા દિવસે અમે કેફેમાં મળ્યા, જ્યાં અમે કોફી પીધી. તે મને જ્યાં લઈ ગયો તે શહેરનું સૌથી મોટું કેફે હતું. હું સમજી ગઈ કે તે ખૂબ અમીર છે. અમે બંને એકબીજાની સામે બેસીને વાતો કરતા હતા. તે વારંવાર મારી સુંદરતાના વખાણ કરતો હતો. મને તેના શબ્દો ખૂબ પસંદ આવ્યા. હવે અમે બંને રોજ મળવા લાગ્યા. તે મને મોંઘી મોંઘી ભેટો આપતો હતો. તેના માટે મારા હૃદયમાં દગા માટે કોઈ જગ્યા ન હતી, કારણ કે હું તેને સાચેને પ્રેમ કરવા લાગી હતી. મને તેના વિશે બધું ગમ્યું, અને હું સમજી ગઈ કે તે પણ મને ખૂબ પ્રેમ કરે છે. તેણે મને તેના લગ્ન વિશે બધું કહ્યું, કે તેમના લગ્ન કેવી રીતે થયા, અને તેને તેની પત્ની પસંદ નથી. એક દિવસ તેને મને કહ્યું કે હું તારા વિના જીવી શકતો નથી, મને તારી સાથે લગ્ન કરવા છે. તેની વાત સાંભળીને હું મૂંઝવણમાં હતી, કારણ કે શેખરે મારી સાથે લગ્ન કરવા માંગતો હતો. તે મને ખૂબ પ્રેમ કરતો હતો અને મારી સાથે લગ્ન કરવાનું સપનું જોતો હતો. મારું દિલ શેખરને ઈચ્છતું ન હતું. ભલે હું તેની સાથે રહેતી હતી, ફક્ત તેને પસંદ કરતી હતી, પણ તેના માટે મારા હૃદયમાં એવી કોઈ લાગણી ન હતી, જે હવે રાજ માટે વિકસિત થવા લાગી હતી. મારું હૃદય પણ તેને ખૂબ પ્રેમ કરવા લાગ્યું હતું. મેં રાજને શેખર વિશે બધું કહ્યું, તો રાજે મને કહ્યું કે એમાં આટલી મોટી વાત નથી. તમે એક કામ કરી શકો છો. શેખરને કહો કે તમે તેની સાથે રહેવા માંગતા નથી, અને તેના બધા સંબંધોનો અંત લાવી અને બધું છોડીને મારી પાસે આવી જા. મેં તેને કહ્યું, પણ હું શેખરને એટલો મોટો દગો આપી શકતી નથી. રાજ કહેવા લાગ્યો, તું મારા હૃદયની ખૂબ નજીક બની ગઈ છો. હું તારા સિવાય બીજા કોઈને પ્રેમ કરી શકતો નથી. હું ફક્ત તને મેળવવા માંગુ છું. હું ઘણી મૂંઝવણમાં ફસાઈ ગઈ હતી. મેં વિચાર્યું કે હું શેખરનું ઘર છોડીને રાજ પાસે જઈશ, અને મેં એવું જ કર્યું. જ્યારે શેખર ઘરે આવ્યો ત્યારે મેં તેને કહ્યું કે હું કોઈ બીજાને પ્રેમ કરું છું. મેં તેને રાજ વિશે બધું કહ્યું. આ સાંભળીને તે ચોંકી ગયો. પહેલાં તો તે મારી સાથે ઝઘડો કરવા લાગ્યો અને કહેવા લાગ્યો, મેં તને ખૂબ સાથ આપ્યો, હું તને ખૂબ જ પ્રેમ કરું છું, તું મને છોડી ન શકે, તું મારી સાથે આ ન કરી શક. પરંતુ મેં તેની સાથે ઝઘડો કર્યો અને તેનું ઘર છોડી દીધું. તે ખૂબ જ ખરાબ વાતો કરતો હતો અને મને કોસતો હતો, કારણ કે મેં તેની સાથે બેવફાઈ કરી હતી. હું શેખરનું ઘર છોડીને અહીં આવી. મેં રાજને ફોન કર્યો અને કહ્યું કે હું મારો બધો સામાન પેક કરીને તમામ સંબંધોનો અંત લાવીને શેખરના ઘરેથી ચાલી આવી છું. રાજે આ સાંભળતા જ કહેવાનું શરૂ કર્યું, વાહ, તે એકદમ સારું કામ કર્યું છે. તું કેફેમાં જઈને બેસ, હું તને મળવા આવી રહ્યો છું. પછી રાજ મને મળવા કેફેમાં આવી ગયો હતો. હું લાંબા સમયથી તેની રાહ જોઈ રહી હતી. તેને આવતાની સાથે જ સિગરેટ સળગાવી અને ધૂમ્રપાન કરવાનું શરૂ કર્યું. આ કામ જોઈને ખૂબ જ હું શરમ અનુભવી રહી હતી. મને તો ખબર ન હતી કે તે સિગરેટ પીતો હતો. તેણે અચાનક મારા ચહેરા પર ધુમાડો ઉડાડ્યો અને મારી સામે એક ફોટો મૂક્યો. તે ફોટો જોઈ મારા હોશ ઉડી ગયા. તેણે મને કહ્યું કે શું તમે આ ફોટાને ઓળખો છો? તે એક યુવાન છોકરાનો ફોટો હતો, જેને મેં શરૂઆતમાં દગો આપ્યો હતો, અને મારાથી બસ એક ભૂલ થઈ ગઈ કે હું 1-2 વખત તેને મળવા ચાલી ગઈ, અને આજ સુધી મેં તેની સાથે ફ્લર્ટ કર્યો હતો. તેથી હું તેને મળવા ગઈ ન હતી, અને મારી પહેલી અને છેલ્લી ભૂલ હતી. જ્યારે મેં તેને કહ્યું કે હું તેને ઓળખતી નથી, ત્યારે રાજ આશ્ચર્યચકિત થઈ ગયો. કહ્યું, તું તેને જાણતી નથી?
પણ તે તો તને ખૂબ સારી રીતે જાણતો હતો. આટલું કહીને તેણે મને બીજો ફોટો આપ્યો, જ્યાં હું તે છોકરા સાથે બેઠી હતી. તેની પાસેથી પૈસા ભેગા કર્યા પછી મેં તેને છોડી દીધો, પણ તે મને ખૂબ પ્રેમ કરતો હતો. પરંતુ સવાલ એ હતો કે આ ફોટો રાજ પાસે શું કરી રહ્યો હતો. રાજે કહ્યું, તું આ ફોટામાં છોકરા સાથે બેઠી હતી. જો તું તેને ઓળખતી નથી તો તમે આ સાથે ફોટો કેવી રીતે લીધો? હું ઊભી થઈ અને જવા લાગી તો રાજે મને ગુસ્સામાં કહ્યું, મેં તમને ઉઠવાનું કહ્યું નથી. પછી તેણે તેનું કાર્ડ મારી સામે ફેંકી દીધું. મને એ જોઈને નવાઈ લાગી કે તે પોલીસ અધિકારી હતો. તેને કહ્યું, આ છોકરો મારો મિત્ર હતો અને તે તને ખૂબ પ્રેમ કરતો હતો, તારી સાથે લગ્ન કરવા માંગતો હતો, અને તેને દગો આપ્યો અને તેથી તેને આત્મહત્યા કરી લીધી. આજે એ છોકરો આ દુનિયામાં નથી રહ્યો. તેથી ત્યારે જ મેં નક્કી કર્યું કે હું મારા મિત્રના મૃત્યુનો બદલો તારી પાસેથી લઈશ. તેથી મેં તારી શોધખોળ શરૂ કરી અને તારી સામેના તમામ પુરાવા એકઠા કર્યા અને એક પ્લાન બનાવી તને મારા પ્રેમની જાળમાં ફસાવી દીધી. હું જાણતો હતો કે તારા જેવી છોકરાઓની જાળમાં ખૂબ સરળતાથી ફસાઈ જાય છે. દરેક વખતે તમે છોકરાઓને ફસાવતા, આ વખતે મેં તને ફસાવી અને તારું બધું બરબાદ કરી દીધું. આમ તો તારી આગળ પાછળ કોઈ નથી. તારો એક મિત્ર હતો જે તારા પર દિલ હારી બેઠો હતો અને તેને પણ મારી ખાતર દગો આપ્યો. તમે ઈચ્છો તો પણ તેની પાસે હવે જઈ શકતા નથી, કારણ કે તે તમને ફરીથી ક્યારેય સ્વીકારશે નહીં. મેં તને બરબાદ કરી, જેમ તે મારા મિત્રને બરબાદ કર્યું. હું જે મુશ્કેલીમાં મુકાણી હતી તેને કારણે મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હું શેખરને ખૂબ મિસ કરી રહી હતી. શેખરે દરેક મુશ્કેલીમાં મારો સાથ આપ્યો, પણ મેં શેખર સાથે ઘણું ખરાબ કર્યું અને તે 3 છોકરાઓ સાથે પણ ખરાબ કામ કર્યું. તેનું પરિણામ આજે મને મળ્યું. કહેવાય છે કે દુષ્ટતાનું પરિણામ હંમેશા ખરાબ જ આવે છે. મારી સાથે પણ કંઈક આવું જ થયું. રાજે મારી ધરપકડ કરી અને આજે હું લોકઅપમાં છું. મેં તેવા કેટલાક છોકરાઓનું જીવન બરબાદ કર્યું હતું જેઓ મને પ્રેમ કરતા હતા. હું તમને બધાને વિનંતી કરવા માંગુ છું કે ક્યારેય કોઈની લાગણીઓ સાથે ન રમતા, કારણ કે કોઈની લાગણીઓ સાથે રમવું એ કોઈનો જીવ લેવા બરાબર છે. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.